નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને નરેન્દ્ર મોદીએ કલકત્તામાં કહ્યું હતું અને અમિતભાઈએ જેનો પુનરોચ્ચાર કર્યો હતો કે 4 મઈ દીદી ગઈ. અને ખરેખર સાચા અર્થમાં કહીએ તો પશ્ચિમ બંગાળમાંથી દીદી કે જે ખેલા હોબે કરતા હતા એમનો ખેલ ખતમ થઈ ગયો છે. અને આજે ભારતીય રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાયો છે. એ ઇતિહાસ એ છે કે પશ્ચિમ બંગાળનો ગઢ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાતથી દમખમથી 294માંથી 204 બેઠકો ઉપર કબજો મેળવીને કબજે કર્યો છે. અને શ્યામા પ્રસાદ મુખર્જીએ 1950માં જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન 2026માં એટલે લગભગ 76 વર્ષ બાદ એ સ્વપ્ન જે છે એ સાકાર થયું છે, હકીકત છે. અને મને યાદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 15 રાજ્યોમાં જીતી કે 18 રાજ્યોમાં જીતી એનાથી ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાર્ડ નથી આવતો. ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાર્ડ ત્યારે કહેવાશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાતથી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ આ 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીતે. તો એ 3 જે સોપાન હતા એમાંથી ઓડિશાની ચૂંટણી તો ગત લોકસભાની ચૂંટણી સાથે થઈ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ આજે વિજય મળ્યો છે. અને હવે કદાચ ભારતીય જનતા પાર્ટી આ વખતે કેરળમાં 3 બેઠકો સાથે ખાતું ખોલ્યું છે. અને સંભાવના એવી કહી શકાય કે આગામી 5 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ સરકાર બનાવવાની કોશિશ કરશે. પણ હું જે રાજકીય ઇતિહાસ રચાયો એની વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ભાજપ સરકાર છે એને જે નડતા જે 2 સૌથી મોટા સત્રપો અથવા તો પ્રાદેશિક નેતાઓ, તો એક મમતા બેનર્જી કે જે પશ્ચિમ બંગાળનો ગઢ જાળવીને બેઠા હતા, અને બીજા સૌથી તાકાતવર નેતા તમિલનાડુમાં ડીએમકેના નેતા સ્ટાલિન, કે લગભગ બધા જ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ્સ એવું કહેતા હતા કે તામિલનાડુમાં ડીએમકેની સ્ટાલિનના નેતૃત્વવાળી સરકાર પાછી આવશે. તો આજે સ્ટાલિનના નેતૃત્વવાળી સરકારનો પણ પરાજય થયો છે. અને નવાઈ લાગે તેમ ફિલ્મી હીરો થાલાપતિ વિજય જે છે એને એકદમ સસ્પેન્સ સાથે એન્ટ્રી મારી છે. કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝેક્ટ પોલ્સ એવું નહોતું કહેતા, બધા એવું કહેતા હતા કે થાલાપતિ વિજય એ કિંગ મેકર બનશે. એઆઈડીએમકે અને ડીએમકેને જો કદાચ સ્પષ્ટ બહુમતી ન આવે, અલબત્ત મોટા ભાગના લોકો એવું કહેતા હતા કે સ્ટાલિન મેનેજ કરી લેશે 234માંથી 118, 122, 125 બેઠકો. પરંતુ પરિણામમાં જે ઉલટફેર કહો કે અપસેટ કહો કે 234માંથી 107 બેઠકો સાથે અત્યારે થાલાપતિ વિજય હીરો માંથી મુખ્યમંત્રી બનેલો આપનો હીરો જે છે એ ફિલ્મી સ્ટાઇલમાં મુખ્યમંત્રી બને એવી સંભાવના છે. તો આસામમાં હિમંતા બિસ્વા શર્માએ ફરી એકવાર સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટી માટે એનડીએના નેતૃત્વ હેઠળ હસ્તગત કર્યા છે અને 140માંથી 92 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી છે. એટલે હિમંતા બિસ્વા શર્માની હેટ્રિક આસામમાં થવા જઈ રહી છે. તો કેરળમાં અપેક્ષા મુજબ કોંગ્રેસને સમ ખાવા પૂરતું એક રાજ્ય મળી ગયું છે અને કોંગ્રેસે ડાબેરી મોરચાને પરાજિત કર્યો છે. કોંગ્રેસના જે યુડીએફ એટલે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ જે છે એને 97 બેઠક મળી છે, જ્યારે સત્તાધારી એલડીએફને 35 બેઠકો મળી છે. તો પુડુચેરીમાં અપેક્ષા અનુસાર એનડીએ ભાજપના નેતૃત્વવાળી એનડીએને 18 અને કોંગ્રેસ ડીએમકેને 6 બેઠકો મળી છે. પણ મિત્રો સૌથી વધુ ચર્ચા કહીએ જેની આજે સમગ્ર દિવસ દરમિયાન રહી, બલકે છેલ્લા 1.5 થી 2 મહિનાથી ચર્ચા ચાલતી હતી, એ ચર્ચા છે પશ્ચિમ બંગાળ, જેને ભારતીય જનતા પાર્ટીએ સોનાર બાંગ્લા બનાવવાનું વચન આપ્યું છે. અને આ એક એવું રાજ્ય છે કે જ્યાં આઝાદી પછી કદાચ કોઈ એક રાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી કહી શકાય, રોચક કહી શકાય, રસપ્રદ કહી શકાય અને રસ્તા ખેંચવાળી ચૂંટણી હોય તો એ પશ્ચિમ બંગાળની થઈ હતી, જ્યાં આઝાદી પછી સર્વાધિક 92.8% મતદાન પહેલા તબક્કામાં થયું 152 બેઠકમાંથી, અને બાકીની 142 બેઠક જે થઈ એમાં 51.47% મતદાન થયું, જે આઝાદ ભારતનું સૌથી વધુ મતદાન છે. અને મમતા બેનર્જી તો 10,000 મતથી આગળ હતા ભવાનીપુરમાં, પણ એમની કેબિનેટના મોટા ભાગના મિનિસ્ટર્સ જે છે એ હારી ગયા છે. અને આ જે હાર અને જીત
ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની તમે જીત કહી શકો, ભારતીય જનતા પાર્ટીનું જે સનાતન કાર્ડ છે એની પણ જીત કહી શકો, અથવા તો મમતા બેનર્જીનું જે મા માટી માનુષ કરતાં પણ વધારે મોટું હથિયાર હતું એ મુસ્લિમ વોટ બેંક, મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ જે છે એનો પરાજય થયો છે. અને 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પણ કદાચ મમતા બેનર્જીને નડી હોય એવું તમે કહી શકો. પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય જે છે એ નિર્ણાયક છે. 294માંથી 204 બેઠકો. અલબત્ત તમામ પરિણામો હજુ આવ્યા નથી, પરંતુ મમતા બેનર્જીની પાર્ટી 83-84 બેઠક વચ્ચે છે. એટલે ડિફરન્સ એટલો ગજબનો છે કે ભારતીય જનતા પાર્ટી 2/3 સાથે આ ચૂંટણી જીતી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ જે લડાઈની શરૂઆત કરી ત્યારે મમતા બેનર્જીના શાસનમાં ભ્રષ્ટાચારની કરી હતી. કટકમ એટલે કે કટકી રાજ હતું મમતા બેનર્જીનું, એવો એમને આક્ષેપ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા પશ્ચિમ બંગાળમાં ઉડી રહ્યા છે, બહેનો અને માતાઓ ત્યાં સુરક્ષિત નથી, એવા ભારતીય જનતા પાર્ટીએ દાવાઓ કર્યા હતા, આક્ષેપો કર્યા હતા. અને ખાસ કરીને આરજી કારમાં જે મેડિકલ કોલેજ જે છે ત્યાં એક મહિલા ડૉક્ટર પર જે રીતે બળાત્કાર થયો હતો, એ મહિલા ડૉક્ટરની માતાજીને ટિકિટ આપી અને એઓ પણ આ ચૂંટણી જીતી ગયા છે. મૂળ મુદ્દો ભારતીય જનતા પાર્ટીએ ઘૂસણખોરીનો બનાવ્યો હતો, રાષ્ટ્રીય સુરક્ષાનો બનાવ્યો હતો, મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ હતી એનો બનાવ્યો હતો કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મમતા બેનર્જી સ્થાનિક લોકોને આપતા નથી. ભાજપે કિસાનો અને ગરીબોને આર્થિક સહાયથી માંડીને ઘણી બધી વાત કરી હતી. અને ગોરખાલેન્ડ કે જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને નહોતી જીતતી અથવા તો બહુ સારો દેખાવ નહોતો, એ ગોરખાલેન્ડમાં ખાસ કરીને દાર્જિલિંગ અને કાલિમ્પોંગ એ વિસ્તારને અલગ ગોરખાલેન્ડનું સ્ટેટસ આપવાની ભારતીય જનતા પાર્ટીએ ખાતરી આપી છે. અને એના કારણે પણ એક ક્ષેત્રમાં એમનો વિજય થયો છે. એથી પણ આગળ મહિલા અનામત વિધેયક જે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી લોકસભામાં લાવી અને વિપક્ષોએ અપેક્ષા અનુસાર એને સમર્થન ન આપ્યું, એ મુદ્દાને પણ ભૂનાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં કરી કે મમતા બેનર્જીની પાર્ટીએ મહિલા અનામતને સપોર્ટ નથી આપ્યો. અલબત્ત જો જીતાવો સિકંદર જેવો આ ઘાટ છે. નરેન્દ્ર મોદીએ ઝાલમૂડી ખાધી 10 રૂપિયાની, પણ એને કારણે એમને 10 કરોડથી પણ વધુ પબ્લિસિટી મળી. ગંગા નદીમાં નૌકા વિહાર પણ કર્યો. અલબત્ત મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને અને ચૂંટણી પંચને ઘેરવાની ભયંકર કોશિશ કરી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાતા યાદીઓમાં 91 લાખ જેટલા લોકોના મતો, 91 લાખ જેટલા નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે, એ મુદ્દે એમણે બહુ હોબાળો મચાવ્યો. કેન્દ્ર સરકારે BSF અને CRPFની કુમકો ત્યાં મોકલી, એની સામે પણ એમને વિરોધ નોંધાવ્યો. પરંતુ સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ જે નેરેટિવ સેટ કર્યું હતું કે મમતા બેનર્જીના રાજમાં પશ્ચિમ બંગાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું નથી, ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી, ઇન્ડસ્ટ્રીઝ કોઈ આવવા તૈયાર નથી, કારણ કે કટકી રાજ ચાલે છે, ભયંકર ભ્રષ્ટાચાર છે. અને એને કારણે તમે કહી શકો અલબત્ત મમતા બેનર્જીએ પોતાની વોટ બેંકના આધારે જોરદાર લડત આપવાની કોશિશ ચોક્કસ કરી. પરંતુ મેં તમને કહ્યું તેમ કે ભારતીય જનતા પાર્ટીએ અંગ્રેજીમાં કહેવત છે ને, બ્રિક બાય બ્રિક, એક એક તબક્કે ભયંકર મહેનત કરી અને આ ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. કોઈ જો એવું માનતું હોય કે ભાજપે રાતોરાત આ વિજય હાંસલ કર્યો છે તેવું નથી. હું તમને થોડાક આંકડા આપું. 1982માં ભારતીય જનતા પાર્ટી જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી વિધાનસભાની લડી ત્યારે એને મળેલા મતદાનની ટકાવારી 0.58% હતી. 87માં 0.51 થઈ હતી, 91માં 11.24% થઈ, 1996ની ચૂંટણીમાં 6.45% હતી, 2001ની ચૂંટણીમાં 5.19% હતી, 2006માં માત્ર 1.93% વોટ મળ્યા હતા. 2011માં જ્યારથી મોદીનું ઉદય રાજકીય સિતારા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીને ત્યાં માત્ર 4% વોટ મળ્યા હતા. 2016માં માત્ર 10% મળ્યા હતા. 2021માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદીએ પૂરી તાકાત લગાડી હતી ત્યારે ત્યાં 38% મતો મળ્યા હતા. અને એ 38% મતો સાથે 77 બેઠકો ભાજપને મળી. આજે ભારતીય જનતા પાર્ટીને ત્યાં 46%થી વધુ મતો મળ્યા છે અને 204થી વધુ બેઠક મળી છે. એનો અર્થ એ કે પશ્ચિમ બંગાળ કે જેની સ્થાપનાથી શરૂઆતના 20 વર્ષ ત્યાં કોંગ્રેસે રાજ કર્યું, પછીના 34 વર્ષ
ડાબેરી પક્ષોએ રાજ કર્યું. છેલ્લા 15 વર્ષથી મમતા બેનર્જીનું રાજ હતું અને હવે ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં લાંબી ઇનિંગ રમશે એવું લાગી રહ્યું છે. અલબત્ત આગે દેખો હોતા હે ક્યાં. મમતા બેનર્જી બહુ સહેલાઈથી હાર પચાવવાના મૂડમાં નથી. એવી પણ સંભાવના છે કે પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા ફાટી પણ નીકળે. આપણે ઈચ્છીએ કે શાંતિ રહે, કારણ કે કેન્દ્રીય સુરક્ષા બળો હજુ ત્યાં છે. પરંતુ આનાથી રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો બે મોટા નેતાઓ, પ્રાદેશિક નેતાઓ જે રીતે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, આવનારા દિવસોમાં રાષ્ટ્રીય રાજનીતિમાં શું પરિવર્તન આવશે એ પણ અત્યંત રસપ્રદ રહેશે. હવે વાત કરીએ તમિલનાડુની, કારણ કે તમિલનાડુમાં જબરજસ્ત અપસેટ, બલકે ઉલટફેર સર્જાયો છે. અને ચૂંટણી પંચે અત્યાર સુધી જે જાહેર કર્યા છે પરિણામો, એમાં 234 કુલ વિધાનસભાની બેઠકો છે. એમાંથી 108 બેઠકો પર અત્યારે થાલાપતિ વિજય આગળ છે, બલકે જીતી જ ગયા છે એવું કહી શકાય. 75 બેઠકો પર સ્ટાલિનની ડીએમકે પાર્ટી જીતી રહી છે અને 50 બેઠકો પર એઆઈડીએમકે અને ભારતીય જનતા પાર્ટી. ડીએમકેને કોંગ્રેસનું સમર્થન હતું, એટલે ડીએમકે કોંગ્રેસનું ગઠબંધન હતું. એઆઈડીએમકે જે ત્રીજા નંબરે છે એને અને ભારતીય જનતા પાર્ટીને સંગઠન હતું. પણ એટલું ચોક્કસ કહી શકાય કે જીતવા માટે અથવા તો સરકાર બનાવવા માટે થાલાપતિ વિજયને કમસે કમ 9 થી 10 બેઠકોની જરૂર પડશે. શક્ય છે કે એઆઈડીએમકે એને પોતાનો ટેકો જે છે એ જાહેર કરી દે. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે થાલાપતિ વિજય, કે જેનું મૂળ નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે અને છેલ્લા 3 દાયકાથી એમની ફિલ્મી સફર ચાલી રહી છે. દક્ષિણના રાજ્યોમાં ખાસ કરીને તમે જુઓ કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, લગભગ દક્ષિણના રાજ્યોમાં તમને જોવા મળશે કે ત્યાં ફિલ્મી હીરોને લોકો રિયલ લાઈફ હીરો બનાવી દે છે. અને તમે જુઓ તો એમજી રામચંદ્રને દાયકાઓ સુધી તમિલનાડુમાં રાજ કર્યું, ત્યારબાદ કરુણાનિધિનું રાજ રહ્યું, ત્યારબાદ જયલલિતા એ પણ ફિલ્મના અભિનેત્રી હતા, કરુણાનિધિ પણ નિર્માતા, નિર્દેશક અને હીરો હતા, એમજી રામચંદ્રન પણ હીરો હતા, અને એનટી રામારાવ કે જેને આંધ્રપ્રદેશમાં વર્ષો સુધી રાજ કર્યું એ પણ ફિલ્મના હીરો હતા, શશિકલા પણ ફિલ્મની હિરોઈન હતી. તો રજનીકાંત અને કમલ હસન એ લોકોએ પણ તમિલનાડુના રાજકારણમાં આવવાની કોશિશ કરી અને પછી પાછી પાની કરી લીધી. જ્યારે સુપરસ્ટાર થાલાપતિ વિજય જે છે એને બહુ જ વ્યવસ્થિત સ્ક્રિપ્ટ લખી અને તામિલનાડુના રાજકારણમાં એન્ટ્રી કરી અને આમ જોવા જઈએ તો ડેબ્યુ કર્યું અને ડેબ્યુની સાથે સેન્ચુરી ફટકારી દીધી. તમે જુઓ તો આ એક્શન હીરો કે જે ડાન્સમાં પણ બહુ જ પાવરદાર છે અને સ્ટાઇલિશ ગણાય છે, એને 2 ફેબ્રુઆરી 2024માં રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી અને ટીવીકે નામની પોતાની પોલિટિકલ પાર્ટી બનાવી, જેનું રજિસ્ટ્રેશન હજુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ થયું. અને એને લોકસભાની ચૂંટણીમાં ન ઝુકાવવાનો નિર્ણય કર્યો અને વિધાનસભા માટે છેલ્લા 2 વર્ષથી એ તૈયારી કરતા હતા. અને આમ જોવા જઈએ તો સાચા અર્થમાં એ થાલા પુરવાર થયા છે. આપણે ધોની માટે પણ થાલા શબ્દ વાપરીએ છીએ, પરંતુ આ એક એવી વ્યક્તિ છે કે જેને ઇલેક્શનની સ્ટ્રેટેજી આખી બદલી કાઢી. તમે જુઓ તો મોટાભાગના એક્ઝિટ પોલ કે ઓપિનિયન પોલમાં થાલા એટલે કે ટી વિજય જે છે કિંગ મેકર બનશે એવી વાત ચાલતી હતી. એને બદલે પોતે કિંગ બની ગયા. કઈ રીતે? તો એને જેનજી યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયાનો લાભ લીધો. એને જન સમર્થન માટે પોતાના ફેન ક્લબ બનાવ્યા. સોશિયલ મીડિયા પર એ જબરજસ્ત છવાયેલા રહ્યા અને ડીએમકે અને એઆઈડીએમકેનો સહારો લીધા વગર, પરંપરાગત ચૂંટણી પ્રચાર કર્યા સિવાય એમને સોશિયલ મીડિયા થકી પોતાનો પ્રચાર કર્યો. અને ચૂંટણીમાં એમને જે વચનો આપ્યા એ વચનોની તો વાત કરીએ, પણ એક વસ્તુ ચોક્કસ કહેવાય કે આ એક એવો હીરો છે કે જેની માસ અપીલ ગજબની છે, લોકપ્રિયતા પણ છે, રાજકારણમાં એક નવો ચહેરો પણ છે. તમિલનાડુના લોકો ડીએમકે અને એઆઈડીએમકેના ભ્રષ્ટાચારથી કંટાળી ગયા હતા, ત્રાસી ગયા હતા, થાકી ગયા હતા અને એ લોકો કોઈ એક નવા વિકલ્પની શોધમાં હતા. એઆઈડીએમકેની વાત કરું તો જયલલિતાના નિધન બાદ, જયલલિતા અને શશિકલાના નિધન બાદ એમની જે તિજોરીઓ ખોલીને એમના 2 નંબરના નાણાં, એમના ઘરેણા, એમની રોકડ રકમ, બેંક બેલેન્સ, જે બધું ઈડી સીબીઆઈએ બહાર પાડ્યું, એનાથી તમિલનાડુના લોકોની આંખો પહોળી થઈ ગઈ કે અરે રે, અમારા નેતાઓ આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે. તો ડીએમકેના સ્ટાલિનનો અહંકાર,
ભ્રષ્ટાચાર અને બીજું કે હિન્દુત્વ વિરોધી એમની નીતિ, હિન્દુત્વની વાત કરનારા લોકોને HIV AIDS સાથે સરખાવવાની વાતો, સનાતન હિન્દુને હંમેશા તુચ્છકારથી જોવાની વાત, જે તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છે ત્યાં જ મંદિરો વિશે બેફામ વાણી વિલાસ કરવો અને માત્ર ને માત્ર અનામતની વાત કરવી, આનાથી લોકો કંટાળ્યા હતા. ખાસ કરીને યુવાનોને DMK અને AIDMK પસંદ નહોતું, પણ વિકલ્પ નહોતો, અને એ વિકલ્પ જે છે ટી વિજય એટલે કે થાલા વિજયે પુરવાર કર્યો. અલબત્ત એમને ભ્રષ્ટાચારની સામે ઝુંબેશ પણ ઉઠાવી, એમને પરિવર્તનની વાત કરી, એમની ઇમેજ તદ્દન ક્લીન છે. એથી પણ આગળ એને જે ચૂંટણીના વચનો આપ્યા એ બહુ રસપ્રદ છે. એને એવું કહ્યું કે કોઈ પણ બહેન દીકરીનું લગ્ન થતું હશે તો મારી સરકાર 8 ગ્રામ જેટલું સોનું આપશે, 200 યુનિટ સુધી વીજળી મફત આપશે, દર વર્ષે LPGના 6 ગેસ સિલિન્ડર મફત આપશે, કિસાનોના દેવા માફ કરી દેશે, બહેનોને દર મહિને 2,500 રૂપિયા મળશે લક્ષ્મી યોજના તહત. કોઈ પણ બેન પોતાનો સ્વરોજગાર માટેનો પ્રોજેક્ટ કરે તો 5 લાખ સુધીની લોન વ્યાજ મુક્ત મળી જશે. અને બીજું કે બેરોજગાર યુવાનો હોય તો સ્નાતક થયેલો હોય તો 4,000 રૂપિયા દર મહિને, અને જો ડિપ્લોમા ધરાવતો હોય તો 2,500. ટૂંકમાં રેવડી વહેંચવામાં આ હીરોએ કોઈ કમી રાખી નથી, પરંતુ એ ખરેખર પ્રજાનો વિશ્વાસ લાંબા સમયે સંપાદિત કરી શકશે કે પછી 5 વર્ષમાં પોતાની ઇનિંગ રમીને બહાર જશે એ તો આવનારો સમય કહેશે. પરંતુ બાકીના રાજ્યોની વાત કરું તો આસામમાં હેમંતા બિસ્વા શર્માએ હેટ્રિક મારી છે. અત્યારે ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામ અનુસાર 92 બેઠકો પર હેમંતા બિસ્વા શર્માનો મોરચો એટલે કે 58 બેઠક ભાજપને મળી છે, અને બાકીની 34 બેઠકો બોડોલેન્ડ અને આસામ ગણ પરિષદ કે જે NDAના સાથી પક્ષો છે એમને મળી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર 21 બેઠકો મળી છે. જે કોંગ્રેસ એવો દાવો કરતી હતી કે અમે આસામમાં આ વખતે પરિવર્તન લાવીશું, સરકાર બનાવીશું, પરંતુ ઘૂસપેઠિયા અને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનું ભારતીય જનતા પાર્ટીનું કાર્ડ જે છે એ અત્યંત મજબૂત પુરવાર થયું છે. એટલું જ નહીં, કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર તરુણ ગોગોઈ છે એ જોરહાટમાંથી લગભગ 30,000 મતે હારી ગયા છે. કેરળની વાત કરું તો કેરળમાં અપેક્ષા મુજબ દર 5 વર્ષે સરકાર બદલાતી હોય છે. અલબત્ત ગઈ વખતે નહોતી બદલાઈ, એટલે LDF સામે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી હતી. LDF એટલે કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ, એ ડાબીરીઓનો મોરચો હતો. એની સામે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કોંગ્રેસ પાર્ટીનો મોરચો હતો, અને કોંગ્રેસ પાર્ટીના મોરચાને 97 બેઠકો મળી છે. સત્તાધારી LDFને માત્ર 35 બેઠકો મળી છે, અને ભારતીય જનતા પાર્ટી 3 બેઠક સાથે આ ચૂંટણીમાં એમને પોતાનું ખાતું ખોલાવ્યું છે. જ્યારે પુડુચેરીમાં અપેક્ષા અનુસાર NDA 18 બેઠકો મેળવી છે, જ્યારે DMK કોંગ્રેસને 6 બેઠકો મળી છે. ટૂંકમાં વાતનો સાર એ કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને NDAની સરકાર બની રહી છે. જ્યારે તમિલનાડુમાં અપસેટ સર્જાયો છે અને થાલા વિજય જે છે એ સરકાર રચવા જઈ રહ્યા છે, તો કેરળમાં કોંગ્રેસને સરકાર મળશે. કોણ મુખ્યમંત્રી બનશે એ બધા દાવ પેચ અને પતંગો ચગાવવાની શરૂઆત હવે થશે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને ચૂંટણીના પરિણામો અંગે આપ શું માનો છો? આપના અવલોકન, તારણ, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.